જસદણ તાલુકાના ગ્રામ્ય પંથકમાં ભૂદેવના મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં હતું। જસદણના આટકોટ સહિત આજે ભૂદેવના મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી। આજે વર્ષોની પરંપરા મુજબ પણ 8 વાગ્યાના મુહૂર્તમાં વિધિવત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી। નાના બાળકોથી લઈ મોટેરાઓએ પ્રદક્ષિણા કરી હતી। આવતું વર્ષ સારો વરસાદ થાય અને રોગ સહિતની મારામારી જાય તેવી પ્રાર્થના કરી હતી। જે કે શ્રી ગુજરાતી સાથે કરશન બામટા આટકોટ। બધાને આજની હેપી હોલી, હોલિકાના દર્શન। આજની આપણી સનાતન ધર્મના પરંપરા અનુસાર આજે હોલિકા પૂજન કરી અને સમસ્ત ગામની અંદર સુખ શાંતિ અને સંપત્તિ પ્રાપ્ત થાય અને કોઈ પણ પ્રકારનો આ કોરોના જેવા રોગ ન થાય એ માટે આપણે હોલિકા પૂજન કર્યું છે। આટકોટ ગામ વતી હોલિકા અમારે આ ચોક કહેવાય છે ને આ હોલિકાનું પૂજન કરી અને સમગ્ર ગામની અંદર આજની જે હોલિકા છે અમારે ગામની બહાર જે એવી પરંપરા છે કે જે ઝાડ બહારની જાય ત્યારે સારામાં સારો વરસાદ આવે છે અને આમાં વૈજ્ઞાનિક કારણ છે। હવે આપણે ગરમીની ઋતુ થાય તો આની અંદર બધા 7 પ્રદક્ષિણા કરીને તપાવે છે એટલે શરીરને પણ અનુકૂળ રહે છે અને આપણો જે સનાતન ધર્મ છે એની સાથે પણ વિજ્ઞાન સંકળાયેલું છે। આનાથી ગામની અંદર કોઈ પણ પ્રકારનો રોગ ન થતો અને વરસાદનું વાતાવરણ બંધાય છે। સમસ્ત ગામ એક થઈને આની હોલિકા પૂજન કરી બધા દર્શન કરવા આવશે।